નિજ મન મુકુર સુધારે બરનઉ રઘુવર વિમલ જશ જોદાયક શ્રી
રામ મારા અંતરના श्री राम राम रघुनंदन राम राम श्री राम राम रणकर श्री राम राम रघुनंदन राम राम श्री राम राम शरणं भव राम श्री रामचंद्र चरणों मनसा स्वरामि श्री रामचंद्र शरणों वजसा गृह्णामि श्री रामचंद्र शरणों शिरसा नमामि श्री रामचंद्र शरणं शरणं ભગવાન પશુપતિનાથના પ્રાંગણમાં રામકથાના આજે છઠ્ઠા દિવસે બીજા સત્રનો આરંભ કરું તે પહેલા રામકથાની સાથે આપ સૌ જોડાયા આ સમગ્ર વિસ્તારના લોકો બધાને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. જય સિયારામ. બપોરની કથામાં આપણે જોયું ભગવાન રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓ ચારે નવ દંપતી પરણીને અવધાર્યા.
મહારાજ દશરથજીએ ભાટ સારણની જેમ વખાણ કર્યા કૌશલ્યાની આગળ કે દેવી અમને જનકજીએ જે મહેમાનગતિ કરી એમ કયા શબ્દોમાં વર્ણન કરું? અતિશય આનંદ થયો. આખી અવધને મહારાજજીના મહેલને લોકોએ ઘેરી વળ્યા છે. સીતા અને રામના દર્શન કરવા માટે લોકો આતુર છે. ધીરે ધીરે સાંજ ઢળી. દશરથજી કહે કૌશલ્યાને કે રાણી, હવે બાળકો થાક્યા હશે, માટે એને શયન કરાવો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓને શયન કરવા માટે મોકલે. પણ જે જગ્યાએ ભગવાન રામજી શયન કરવાના છે ત્યાં ભવનમાં માં કૌશલ્યાજી આવે છે. ભગવાન રામજીના મસ્તક ઉપર હાથ મૂકી અને કૌશલ્યા કહે, રાઘવ, શું માં એક વાત પૂછું ભાઈ? તો અહીંથી વિશ્વામિત્રની સાથે ગયો અને આજ પરણિત પાછો આવ્યો. રસ્તામાં તે તાડકાને કઈ રીતે મારી? વિશ્વામિત્રના યજ્ઞમાં મારી અને સુબાહોને કઈ રીતે પરાજિત કર્યા? અહલ્યાનો કઈ રીતે ઉદ્ધાર કર્યો? વજ્ર કરતા કઠોર ધનુષને તે કઈ રીતે તોડ્યું? અને માર કરતા પરશુરામજી આવ્યા, એ પણ તારા ચરણમાં પ્રણામ કરીને જતા રહ્યા. આ બધું તે કઈ રીતે કર્યું? મારા મગજમાં ઉતરતું નથી ભાઈ. મને એમ લાગે કે આ બધું વિશ્વામિત્રની કૃપાથી થયું. માર્ગ જાત ભયાવની ભારી, રાઘવ, અમને બધા સમાચાર મળી ગયા ભાઈ. આ તે કેમ કર્યું? મારી બુદ્ધિમાં ઉતરતી નથી વાત. ક્યાં તારી કોમળતા અને ક્યાં કઠોર રાક્ષસ, ક્યાં વજ્ર કરતા કઠોર ધનુષ, આ તે કેમ તોડ્યું? પણ માએ એકદમ વાત વાળી હતી કે આ તો બધી વિશ્વામિત્રની કૃપા છે ભાઈ. પણ બોલતા બોલતા કૌશલ્યાજી કહે, રાઘવ,
એક વાત પૂછું ભાઈ, તું અહીંથી વિશ્વામિત્રની સાથે ગયો, આજ પરણિત પાછો આવ્યો, વચ્ચેના જે દિવસો તારા દર્શન વગર ગયા એ વિધાતાને કહેજે અમારી ઉંમરમાં એની ગણતરી ન કરે. કારણ તારા દર્શન વગર જે દિવસો ગયા એ જીવન નથી. અને વાતે સાચી, સત્યને નજીક, અસ્મિતાને નજીક અને પ્રમાણિકતાને નજીક જેટલું જીવાય એ જીવન છે. બાકી તો બધું મનુષ્ય રૂપેણ મૃગાચર. જીવન ઈ છે આપણે સત્યને નજીક કેટલું જીવ્યા. માણસ 80 વર્ષ જીવે, નથી લાગતું 8 કલાક માંડ આંસુ જીવો હોય. બાકી તો બધું આમ નામ જતું. આપણો પ્રસિદ્ધ ઇતિહાસ છે ને, ભાવનગરના રાજા સમ્રાટ તખ્તસિંહ એમ કહેવાય, ભાવનગરના ગામડામાં પરિભ્રમણ કરતા હતા. એમાં બપોરનો સમય, વૈશાખ મહિનાનો તાપ હતો. એમાં એક ખેડૂત મોટી ઉંમરનો ખેતરમાં ખેતી કરતો હતો, ખેડતો હતો. રાજાને થયું મારી પ્રજા આટલી મોટી ઉંમરે પણ આટલો બધો શ્રમ કરે છે. એટલે રાજાએ અશ્વ ઉપરથી ઉતરી, સાથે સૈનિક હતા, એને કહે પહેલા દાદાને બોલાવો. ખેડૂત નજીક આવ્યો, પ્રણામ કર્યા. ભાવનગરના રાજા પૂછે, દાદા તમારી ઉંમર કેટલી થઈ, હજી તમે કામ કરો? બોલે મારા 16 વર્ષ થયા. સૈનિક કહે તમે દાદા વિચાર કરો, ભાવનગરના રાજા છે, માથામાં વાળ ધોળા થઈ ગયા, શરીર પણ ઝૂકી ગયું, અને તમે એમ કહો 16 વર્ષ? બોલે હું ખોટું નથી બોલતો, મારા 16 વર્ષ થયા. રાજા કે હું સમજી ન શક્યો, કેમ 16 વર્ષ? તમારી ઉંમર તો વધારે દેખાય, 70-80 વર્ષની ઉંમર લાગે. બોલે નહીં, મારા 16 વર્ષ થયા. કઈ રીતે? બોલે સાસુ કહું, આજથી 16 વર્ષ પહેલા હું જ્યારે ખેતર આવ્યો, બપોરનો સમય હતો, હું ભાત ખોલીને ખાવાની તૈયારી કરી, ત્યારે મારે વાડીએ સાધુ આવ્યા હતા. મારા ભાતમાંથી થોડીક પ્રસાદી એને આપી, થોડીક મેં ખાધી, અને ત્યારે સાધુએ મને કીધું કઈ રીતે જીવાય, કઈ રીતે ન જીવાય, શું બોલાય, શું ન બોલાય, કેમ ચલાય. આ બધી મને ઉપદેશ આપ્યો અને મેં મારા જીવનમાં ગાંઠ વાળી લીધી. આજે એ વાતને 16 વર્ષ થયા, એટલે મારી આયુષ્ય 16 વર્ષની છે, બાકીના તો બધા આમના વહી જાય. કારણ જીવન એ છે જો સત્ય અને પ્રમાણિકતાની નજીક જીવાય. કારણ માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, કેવું જીવો એ બહુ મહત્વનું છે. કારણ કે જીવન એવું હોય સત્યને નજીક. જીવનમાં સર્વે કરવા જેવું કે હું મારા જીવનમાં કેટલી વાર સત્ય બોલું છું, કેટલી વાર અસત્ય બોલું છું. માં કૌશલ્યા કહે, રાઘવ તારા દર્શન વગર જે દિવસો ગયા બાપ એ જીવન નથી. જે દિન ગયે તુમ બિનું દેખે, એ વિધાતાને કહેજે અમારી ઉંમરમાં એની ગણતરી ન કરે. માતા રામના રૂપને હૃદયમાં ધારણ કરી પોતાના કક્ષમાં ગયા છે. આજ અયોધ્યામાં કોઈ સૂતું નથી, બધા લોકો જાગરણ કરે છે. આજ અમારા રામ પરણીને આવ્યા છે, ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા છે, રંગોળીઓ પૂરી છે. કેટલાય સમયથી અમે પ્રતીક્ષા કરતા હતા. આજ અમારા રામ અને સીતાના દર્શન કરી કૃતાર્થ થયા છે. લોકો ઉત્સવ મનાવે છે, જાગરણ કરે છે. ભગવાન રામ તો ત્રેતા યુગમાં પરિણ્યા, પણ આજે કળયુગમાં કોઈના લગ્ન થાય, જાન પરણી ઘરે આવે અને સવાર પડે ત્યારે બેનો ગીત ગાય, એમાં નામ રામ અને સીતાના આવે. આટલી રામાયણની દ્રઢ સાપ છે. હજી પણ આવું ગવાય છે. સૂરજ ઉગ્યો સરોવરની
હજી પણ આ ગવાય છે. સૂરજ ઉગ્યો સરોવરની પાળ, કિવાણલા ભલે વાયા, સુતા જાગો રે સતી સીતાના કંઠ, કિવાણલા ભલે વાયા. રામાયણ એક અદ્ભુત છાપ છે. આજે લોકો ઘરે ઘરે ઉત્સવ મનાવે છે. ધીરે ધીરે અયોધ્યામાં સવાર પડે છે અને સવાર પડતાની સાથે બ્રાહ્મણો વેદના મંત્રો બોલે છે. આપણે ત્યાં વહેલી સવારે રોજ વેદ મંત્રો બોલાતા હતા. આજે આ બધું ભૂલાતું જાય છે. આદિદેહી નમસ્તુભ્યં પ્રસીદ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યં પ્રભાતે નમસ્તુતે. કેવી સુંદર પ્રભાત હતી. હવે તો સવારમાંથી લે જાયેંગે. સવારમાં તો વેદ મંત્ર હોવા જોઈએ. અદ્ભુત પદો હતા. આ બધું વિસ્તૃત થતું જાય છે. હે જાગને તું જાગવા, મહેતાના પ્રભાતે આવું ગવાતા હતા. કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. હે અને આ પદમાં મહેતાજી શું કહે? 360 ગો વાટો નરસિંહ મહેતાને 360 ગોવાળ કેમ યાદ આવે? 370 કેમ નહીં? અથવા તો 350 કેમ નહીં? 360 નો શું મતલબ? કારણ મહેતાજી એમ કહે, કનૈયા એક વર્ષમાં દિવસ 360 છે. એમાં મોટો દિવસ કયો? કારણ કે જન્મનો દિવસ મોટો નથી, મરણનો દિવસ મોટો છે. એટલા માટે કહે 360 દો વાળટો લે આવડો રે ગોવાળિયો કોણ કાશે. હે અયોધ્યામાં સુંદર સવાર પડે છે. તુલસીદાસજી કહે, આમ એક પછી એક દિવસો વીતવા લાગ્યા. માનસકાર કહે, હવે તો ભગવાન રામજીના હાથનો મીંઢોળ છોડવાનો અવસર આવ્યો. કારણ કે કુળમાં નિયમ હતો કે પુરુષનો હાથનો મીંઢોળ સ્ત્રી છોડે અને સ્ત્રીના હાથનો મીંઢોળ પુરુષ છોડે. સીતાજીએ તો ભગવાન રામજીના હાથમાંથી મીંઢોળ એકદમ છોડી નાખ્યો, પણ સીતાના હાથમાં મીંઢોળ હતો એ ભગવાન છોડે પણ ગાંઠ થોડીક મજબૂત થઈ ગઈ એટલે ભગવાનને થોડોક પરિશ્રમ થાય છે, ગાંઠ ખુલતી નથી. ત્યારે સીતાજીની સાથે દાસીઓ આવી હતી જનકપુરથી, એ વ્યંગ કરે છે
ભગવાન રામને કહે કે રાઘવ ધનુષ તોડવું બહુ સહેલું હતું, બાકી આ ગાંઠ છોડવી બહુ અઘરી છે. અને અમારી જાનકીને તમે પગે નહીં લાગો ને ત્યાં સુધી ગાંઠ નહીં છૂટે, કારણ કે ગાંઠ છોડવા માટે બે હાથ ભેગા કરવા પડે. એક વિનોદ હતો અને એક આનંદ હતો. સુંદર મીંડોળ છોડવાનો અવસર છે. દાસીઓ વિનોદ કરી રહી છે. એક દાસી તો એમ કહે કે રામ તમારામાં તાકાત જ ક્યાં છે કે તમે આ ગાંઠ છોડી શકો. લક્ષ્મણજી બાજુમાં ઉભા થાય, એનાથી રહેવાનું. લક્ષ્મણજી, કારણ કે ભગવાનને કોઈ કહે તો લક્ષ્મણને ગમે નહીં, એટલે લક્ષ્મણજી કે કેમ ગાંઠ ધનુષ તોડવા તમે આવ્યા હતા? દાસી હતી સખીઓ લક્ષ્મણજીને કહે તમે બહુ ઉગ્ર બનો માં. કેમ? એ ધનુષ ત્યારે તૂટ્યું તમે જ્યારે જનકપુરનું પાણી પીધું ત્યારે. એ તો જનકપુરના પાણીની પ્રતાપે ધનુષ તૂટી ગયું. અને તમારા રામને, આ તો અમારા મહારાજ જનક સારા એ રામને દીકરી આપીને કે આને કોણ દીકરી આપે? કેમ? કે આ તો નિર્ગુણ છે, એ કે ગુણ જ નથી આનામાં. લક્ષ્મણજીથી રહેવાનું નહીં કે અમારા રામ સારા તમારા રાજાની દીકરીને અહીંયા લાવ્યા. કેમ? કે આનું નામ જ વૈદેહી છે અને દેહ જ નથી. પડસાયાને લાવ્યા કોણ? એક સુંદર વિનોદ થતો હતો. બાબાજી કહે સુંદર મીંડોળ છોડવાનો અવસર છે. સુદીન સોધી કંકન છોડે એક પછી એક દિવસ વીતવા લાગ્યા અને હવે તો વિશ્વામિત્રએ વિદાય માંગી. વિશ્વામિત્ર કહે રાઘવ હવે હું જાઉં મારી તપસ્થલી. એક દી રામજી રોકી રાખે, વળે એક દી મહારાજ દશરથજી રોકે, એક દિવસ ભરતજી રોકે. વિશ્વામિત્ર ઘણા દિવસ રોકાણ. વિશ્વામિત્ર કહે અવધેશ હવે મને જવા દો. દશરથજીને ગમ્યું નહીં કે બાપજી વિદાય આપતા મન માનતું નથી. કારણ આપણે આંગણે કોઈ સાધુ આવે ને એની વિદાય રસમી હોય છે. કારણ કે આપણે આંગણે કોઈ સાધુ જમવા આવે, અન્ન નથી ખાતો, આપણા પાપ ખાઈ જાય છે. કારણ એનું ભજન એટલું હોય છે કે એ ભોજન નથી ખાતો, ગ્રસ્તીનું પાપ લઈ લે છે. વિશ્વામિત્રને કહે બાપજી હું તમને વિદાય નહીં આપું. બોલે નહીં, મારે હવે વનમાં જવું જોઈએ. લોકો કહે, તુલસીદાસજી કહે વિશ્વામિત્રએ વિદાય લીધી, પણ દશરથજી વિશ્વામિત્રના ચરણમાં પડી ગયા કે બાપજી તમને જ્યારે અવકાશ મળે, જ્યારે સમય મળે ને ત્યારે મારી અવધમાં આવતા રહેજો, મારા સંતાનોને દર્શન આપતા રહેજો. કારણ આ બધી સંપદા તો તમારી છે. नाथ सकल संपदा तुम्हारी, मैं सेवक समेत सुत नारी. મારા બાળકો ઉપર સદૈવ પ્રેમ કરતા રહેજો. આટલું કહી અને વિશ્વામિત્ર હવે વિદાય લેશે. પણ વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં જાય તો રસ્તામાં શું તુલસીદાસજી કહે વિચારે છે. રામ રૂપ ભૂપતિ ભગતિ રામની રૂપની સરાહના કરે છે, દશરથજીની ભક્તિની સરાહના કરે છે અને આનંદ છે. રામ રૂપ ભૂપતિ ભગતિ આનંદ જાત સરાહત મન હિ મન મુદિત ગાંધી કુલજન. આ રીતે વિશ્વામિત્ર
પોતાના તપોવનમાં ગયા અને તુલસીદાસજી હવે અહીં બાલકાંડને પૂરો કરે છે. રામાયણમાં 7 કાંડ છે, એમાં પહેલો કાંડ તુલસીદાસજી અહીં પૂરો કરે છે. છેલ્લો છંદ લખી નિજ ગીરા પાવન કરન કાર રામ જસ તુલસી કહો નિજ ગીરા. આ કથા સીતારામજીના લગ્નની, રામના જન્મની, ભગવાનના બાલ ચરિત્રની જે કથા કહેશે એના કાર્યો બધા નિર્વિઘ્ને પૂરા થશે. આટલું કઈ શ્રી રઘુબીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુનઈ તીન કહ સદા ઉષા મંગલાયતન રામ રસ. આટલો આશીર્વાદ આપી અને બાલકાંડ તુલસીદાસજી પૂરો કરે છે. इति श्री रामचरित मानसे सकल कलिकलुषिनी विमल वैराग्य संपादक नाम प्रथम सोपान बालकांड समाम श्री सीताराम चंद्रार्पणमस्तु. बोलो रामचंद्र भगवान की जय. कायेन वाचा मनसेन्द्रियवा बुद्ध्या પહેલું ફૂલ અહીં તુલસીદાસજી પૂરો કરે છે બાલકાંડ. અને બીજો કાંડ એ અયોધ્યા કાંડ છે. અયોધ્યા કાંડ તુલસીદાસજી કહે એ યુવાનીનો કાંડ છે. અને અયોધ્યા કાંડના આરંભમાં તુલસીદાસજી ભગવાન શિવજીની વંદના કરતા લખે છે યસ્યાંગે સવિભાતિ ભૂધર સુતા દેવા પદા મસ્તકે ભાલે બાલ વિરુર ગલે સગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયં ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિવ શ્રી શંકર બાલકાંડ પૂરું કરી અને અયોધ્યા કાંડનો આરંભ કરે. અયોધ્યા કાંડના આરંભમાં તુલસીદાસજી કહે અયોધ્યા કાંડ એ યુવાનીનો કાંડ છે. અને યુવાન માણસે પોતાના યૌવનને બચાવવું હોય તો સ વસ્તુ જીવનમાં હદ કરતા વધવા નથી. જ્યારે પોતાનું યૌવનને ટકાવી રાખવું હોય એ ગોસ્વામીજી કહે જીવનમાં સ વસ્તુ એને હદ કરતા ન વધવા દે. પહેલું, યુવાન માણસે અતિશય બોલવું નહીં. અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય છે. બને ત્યાં સુધી મૌન રહેવું, અથવા તો જેટલા શબ્દોની જરૂર હોય એટલું જ બોલવું, વધારે બોલવું નહીં. કારણ કે બહુ બોલવાથી આ યૌવન નાશ થઈ જાય. પણ આવું અમે કહીએ ને એટલે લોકો અમને તરત કહે કોઈ યુવાની બોલવાથી નાશ થતી હોય તો પહેલો તો કથાકારોને લાગુ પડે. એ કેટલું બોલે, આખો દિવસ 6 કલાક. પણ ભગવાનના ગુણગાન ગાવાના, સત્ય બોલવાનું,
ઈશ્વરનો સત્સંગ કરવાનો, એની યુવાનીનો નાશ ન થાય, બેફામ બોલતા હોય એને માટે આ લાગુ પડે. ઘણા લોકોને જોજો એટલું બધું બોલવાની આદત હોય, કોઈ સાંભળે નહીં, કોઈ હોકારો દે નહીં, તો બોલ બોલ કર્યા કરે. અને આ સૂત્ર બહેનોને બહુ લાગુ પડે, બહુ બોલે બહેનો. એક પતિ પત્ની બહાર ગામ જતા હતા ગાડી લઈ, મોટર લઈ, એમાં રસ્તામાં પંચર પડ્યું. એટલે પતિ ગાડીમાંથી ઉતરી અને વ્હીલ ખોલતો હતો, જેક ગાડી. એમાં એ પત્ની બાજુમાંથી ઉતરી મળી બોલવા, બાજુમાં પથ્થર મેકવો, આ બોલ ખોલો, આ નટ ખોલો, આમ કરો તેમ કરો. એક વાર તો તડકો હતો, પેલો થાકી ગયો, વ્હીલ બદલતા બદલતા આ બાજુમાં એટલું બધું બોલે, કંટાળી ગયો. એનો પતિ કહે, ભાઈ બધું આવડે છે મને, તું ઘડીક મૂંગી રે. પણ એટલું બધું બોલે, પેલો માણસ થાકી ગયો. એમાં બીજી ગાડી વાળો ત્યાંથી નીકળ્યો. એને કહ્યું, ભાઈ કઈક મુશ્કેલી લાગે, લાય કઈક મદદ કરાવો. એટલે પેલા બીજી ગાડી વાળાએ પૂછ્યું, ભાઈ હા કઈ મદદ કરવું કે? આ ઘરની શું આની યાર ઘડીક વાતો કરી, એટલે હું વ્હીલ બદલી નાખું. અતિ ભલો નહીં બોલનો, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલો નહીં બરસનો, અતિ ભલી નહીં ધૂપ. વધારે પડતું બોલવાથી યુવાની નાશ થાય છે. માટે બને જ્યાં સુધી ઓછું બોલવું. કારણ કે વાત અને પાત એ શુક્રપાત કરતા પણ ભયંકર છે. માટે બને ત્યાં સુધી શબ્દો બસાવવા. અઠવાડિયામાં એકાદ દિવસ મૌન રહેવાનું વ્રત લેવું કે હું બોલીશ નહીં. તો પહેલું અતિશય બોલવું નહીં, બીજું અતિશય સાલવું નહીં. વધારે પડતું સાલવાથી પણ યુવાનીનો નાશ થાય છે. કારણ કે તમે વધારે પડતા સાલો ને તોય થાકી જવાય, અને હાવ બિલકુલ ઓછા સાલો તોય થાકી જવાય. આપણે કોઈના વરઘોડામાં જતા હોય, હાવ ધીમું ધીમું હાલવું પડે તોય થાકી જવાય, અને સ્પીડ થી ચાલો તોય થાકી. જે ઈશ્વર ગતિ આપી ગતિમાં ચાલો તો જ બરાબર. યાત્રા કરવાની, પેદલ યાત્રા કરવાની, પણ શરીરને તોડી નાખવાનું, પ્રમાણમાં ચાલો. તો અતિશય બોલવું નહીં, અતિશય ચાલવું નહીં, પછી અતિશય જમવું નહીં, બહુ જમવું નહીં. આપણું પેટ 4 રોટલીથી ધરાઈ જતું હોય તો 5મી રોટલી ખાવાનો આપણો કોઈ અધિકાર નથી. ઈ મેન તમે બીજાના ભાગની રોટલી છીનવી લીધી છે. કારણ જમવું એ પ્રકૃતિ છે, પણ એમાં હદ કરતા વધારે જમવું એ પ્રકૃતિ નથી, વિકૃતિ છે. પણ પોતે ભૂખ્યા રહી અને બીજાને જમાડવા એ આ દેશની સંસ્કૃતિ છે. કારણ કેટલું જેમાં એ મહત્વનું નથી, એમાંથી કેટલું પશુ એ આપણું છે, જેમાં એટલું આપણું નથી. માટે બહુ જમવું નહીં. ઘણા એક એક ડોલ લાડવા કહે છે, આપણે થયા નાખતા ક્યાં છે. બહુ જમવું નહીં. એક જમાઈ એના સસરાને ઘરે ગયો, એટલે સાસુને એમ થયું જમાઈ આજ પહેલી વાર આવ્યા છે અને બપોરનો સમય છે, એટલે જમાઈને ગરમ ગરમ ફૂલકા રોટલી ખવડાવું. એટલે જમાઈ જમવા બેઠા અને રસોડામાંથી સાસુ રોટલી બનાવતા હતા. 2 રોટલી, 5 રોટલી, 10 રોટલી, 20 પૂગી જાય તો જમાઈ ના જ ન પાડે. 25 રોટલી જમાઈ ખાઈ જાય. હવે તો હાહુના હાથે રોટલી વણી વણી ફૂલકા જેવા મેળે ખાવા. હાહુને જો આ કબન મને ક્યાં પૂછી. એટલે રહોડામાંથી સાસુ બહાર આવી, જમાઈ જમતા થાય ને કે જમાઈ રાત, હા જમતા જમતા વચ્ચે પાણી પીવો. એટલે એને તો કઈક પૂર્ણાવતી થાય તો એમ. તમને ખબર નથી જમતા જમતા વચ્ચે પાણી પીવાય. એટલે જમાઈ કે આ સાસુમાં મને ખબર છે જમતા જમતા વચ્ચે પાણી પીવાય, પણ વચ્ચે આવે તઈ ને હા હું પુરસાદમાં આવી ગયા. ઓહો, પછી રોટલી આને જે વચ્ચે નથી આવ્યું. અતિશય જમવું નહીં.
વધારે પડતું જમવાથી યુવાનોનો નાશ થાય. અમારે સાધુડા હરાદમાં બહુ જમે. હરાદ આવે એટલે એ આમ નવા લોહી થઈ જાય. કારણ કે એકથી બીજે અમારે એક ગામમાં બન્યું હતું. ગામમાં હરાદ હતું અને મહારાજને બોલાવ્યા જમવા, અને આખા ગામના 2-5 સાધુ બધા જમવા ગયા અને એટલા બધા લાડવા ખાધા. એટલે ગામના સવારે બધા બેઠા હોય ને એટલે એને પૂછ્યું, આગળ ગંગારામ આવ્યા હતા, ગંગારામ બાપુ, હા કેટલા લાડવા ખાધા? બહુ ઝાઝા તમે ખાધા, 10 ખાધા. 10 લાડવા ખાઈ ગયા? બોલે મેં ક્યાં ખાધા, વાહે અંબારામાં આવે એટલે તો પૂછ. એ તો 20 ખાઈ ગયા. 20 લાડવા તો આટલું બધું? બોલે મેં ક્યાં ખાધું? એની વાહે જમનાદા આવે એને તો પૂછ. 30 લાડવા અને 15 કટોરા દાળ પી ગયા. બોલાને જો આટલા બધા 30 લાડવા જમનાદા બાપુને પૂછે એટલે બધા આપણે હા તો મેં તો માપમાં ખાધું. ભીમદા તો હજી એને ઘેરે પૂતા છે લાડવા ખાય. એ તો જ્યાં હાલી કેમ જ નથી, પસા પૂરા કર્યા. પેલા કે તો જોવા જ આવવું જોઈએ. પેલા જા ભીમદા બાપુ, હા શું છું? જોની આ લાડવા ખાધા. પણ એટલું બધું થોડું ખવાય. પણ આ હું બધા ઘરધણી કે તાણ કરતા થાય એટલે પછી ખવાઈ ગયું. હવે ઘરે ન જાવું? બોલે ઘરે તો જવું પણ ઊભું થવાનું જોઈએ ને ખાટલામાં. એક કામ કરો બાપુ, હું તમને એક ટીકડી આપું ને એટલે માથે અડધો ગ્લાસ પાણી પી જાવ એટલે બધું હમણાં હજમ થઈ જાય, પછી ઘરે જાવ. તો બાપુ કે અરે ગાંડા, ટીકડી ખાવાની જગ્યા હોય તો અડધો લાડવો ન ખાઈ જાવ. ઘરધણી શું આ બાપુ આઈના ગુજરી જાય, આનો ભંડારો આપણે કરવો જોઈએ. માતાને બોલાવો, કાને હવે લઈ જાય. એટલે 2 છોકરાને મોકલ્યા કે માતામાં જલ્દી આવો, અમારા બાપુ બહુ ખાઈ ગયા છે. એટલે માતામાં મીડા બબડવા, એ અમારા ભોળા છે અને ગમે ત્યાં જાય ખવડાવે એટલે ખાઈ જ રહે, એને કઈ યાદ ન રહે. હવે મારે શું કરવું? ખાટલો ઢાળ્યો અને બધું કે તેની છોકરાની વહુ ઊભી ઊભી દાંત કાઢે. એટલે કે ઓ બાપા કેમ તમે દાંત કાઢો? બોલે આપણા ગામમાં તો અહીં છોકરા કહેવા આવે કે બાપુ બહુ ખાઈ ગયા અને હવે લઈ જાઓ. અમારા ગામમાં તો ખાટલા હોતા ઘેર મૂકી જાય. અતિશય જમવું નહીં. અતિશય જમવાથી યુવાનીનો નાશ થાય. અતિશય બોલવું નહીં, અતિશય ચાલવું નહીં, અતિશય જમવું નહીં અને અતિશય ઊંઘવું નહીં. વધારે પડતી નિદ્રા પણ યુવાનીને નાશ કરે. ઘણા બપોર સુધી સૂતા જ હતા. આપણે આ કુંભકર્ણના અંશમાંથી આવ્યો છે. વધારે પડતી નિદ્રા એ યુવાનીને નાશ કરે છે. અતિશય બોલવું નહીં, અતિશય ચાલવું નહીં, અતિશય જમવું નહીં, અતિશય નિદ્રા ન કરવી, ઊંઘવું નહીં. 5મું, અતિશય ક્રોધ કરવો નહીં. કારણ કે ક્રોધ એક એવી અગ્નિ છે એ યૌવનને બાળી નાખે. માટે બહુ ક્રોધ ન કરવો. અને 6, અતિશય વિષય ભોગથી યુવાનીનો નાશ. તો બાબાજી કહે આ 6 વસ્તુનો જે અતિરેક કરશે એનું યૌવન નાશ થશે. અને અયોધ્યા કાંડના આરંભમાં ભગવાન શિવ અને પાર્વતીની વંદના કરી. ભગવાન શિવ અને પાર્વતી, હે યુવાન, યુવાનીમાં તારું દાંપત્ય શિવ અને પાર્વતી જેવું રાખજે. શિવ અને પાર્વતી સ્મશાનમાં રહે છતાં એનું દાંપત્ય કેટલું પવિત્ર છે એ વાત કરી. તો આ રીતે અયોધ્યા કાંડનો આરંભ કરી અને પછી બીજા મંત્રમાં સીતા અને રામની સંયુક્ત વંદના કરતા તુલસીદાસજી લખે, નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારૂપિત ભાગમ પાડું મહાસાયક સારી સાપમ